નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપ સૌને ગણતંત્ર દિવસની ખૂબ 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 શુભેચ્છાઓ. અને જોક સ્ટુડિયો તો આવી જ ગયો છે. કિશોર કાકા આપણી સાથે છે. કાકા જય હિન્દ ભાઈ, જય હિન્દ. જય હિન્દ કાકા. આજે સવારે છે ને પેલા હું આ વિડીયો જોતો હતો, આપણે પરેડ જોતો હતો 26મી જાન્યુઆરીની. અરે શું સ્ટન્ટ બતાડ્યા છે કાકા. 35 જવાન એક જ બાઇક પર બેઠેલા. આખો એક જબરજસ્ત સ્ટન્ટ હતો. 35 લોકો એક જ બાઇક પર. યસ. આ લોકો બાઇક થોડી વધારે આપવી જોઈએ. શું કહે છે? એટલે બાઇક ખૂટી ગઈ છે એવું નથી, આ તો સ્ટન્ટ હતો યાર. હા. પણ કાકા અભી જવાનોની હું જયારે પરેડ જોઉં ને ત્યારે મને અંદરથી આમ એક એવી દેશભક્તિની ફિલિંગ જાગે છે ને. મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી, મેરે દેશ કી ધરતી. તું રેવા દે ને ભાઈ, તું ના ગઈશ. આમાં દેશભક્તિ થી વધારે પેલા વરઘોડામ ગાતા હોય ને એવું લાગે છે. દરેક વાતમાં મારો વિરોધ કરો છો તમે. કંઈક કર્યું છે દેશ માટે? ભાઈ હું કોઈને નડતો નથી, એ બહુ છે. અને એક જમાનામાં હું હવે આર્મી જોઈન કરવાનો હતો, ખબર? તમે અને આર્મીમાં? હાલા કરે કે મેં તો નીકળી ગયેલો આર્મીમાં જોઈન થવા માટે. ઘરેથી પૂરેપૂરો સપોર્ટ પણ હતો. પછી મેં કીધું ઘરે બધાને, મેં કહ્યું ચાલો હવે હું ચાલ્યો આર્મીમાં. અને પછી ભર બપોર હતી, બપોરના 2-2:30 વાગેલા મને યાદ છે. ઘરની બહાર નીકળ્યો, બધા મને આવજો આવજો કરવા પણ આયા. એ બરાબર, પણ પછી ગયા કેમ નહીં? ગરમી એટલી હતી, નાકની નસકોરી ફૂટી ગઈ. બધા કે આવતો રે પાછો આવતો રે, આપણાથી નહીં થાય, આવતો રે. એટલે પાછો આવ્યો. બાકી તો આમ રગ રગ મેં હે. યસ, સેલ્યુટ છે આપણા દરેક જવાનને. જય હિન્દ. Radio City વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા શું જુઓ છો? એટલે આ વોટ્સએપ પર એક વિડીયો આવ્યો છે, બહુ ગજબ છે. શું? આપણા ગુજરાતીઓ છે ને એક ફોરેનર છોકરી સાથે વાત કરે છે, અને આ ફોરેનર છોકરી એટલું મસ્ત ગુજરાતી બોલે છે. એ કે બાજરીનો રોટલો બનાવું છું, કઢી ખીચડી ને એવું બધું. ત્યાં એક મિનિટ ખબર. હા, મને ખ્યાલ છે. જો રોટલો કઈ રીતે બનાવો? બાજરીનો રોટલો, બાજરીનો રોટલો, બાજરીનો લોટ, લોટ. પછી આ વાટકી ને મેઠું ને પાણી ને મેઠું ને એટલું મસ્ત બોલે. ખબર? બનાવો. પછી આ ખલારો ને નો, પછી ખીચડી બનાવો. ખીચડી પણ બનાવે છે. સાંભળ્યું? ખીચડી, શીરો, શાક, શીરો. ભાખરી, રોટલી, બધું બનાવે છે. હા. પણ કાકા એક મિનિટ બંધ કરો. હા. આ જોઈને તમને શું ફિલિંગ થાય છે? મારા હારા આપણા ગુજરાતી બધે પહોંચી વળ્યા. તો એની સિસ્ટમમાં આપણે એડજસ્ટ થઈએ કે ના થઈએ, ઓલીને ગુજરાતી બોલતા કરી નાખ્યા. અને એની પણ ખાનદાની કહેવાય આ છોકરીની, કે આટલું ફટાફટ કેટલું મસ્ત ગુજરાતી બોલે છે યાર. આ વિડીયો એટલો બધો વાયરલ થયો છે કાકા. પણ તું કઈ શીખ આના પરથી. શું શીખું? આપણા ગુજરાતીઓ કેટલું બધું કરે છે, અને તું પેલા ટિકટોક પર મુજરા કરે. હું ટિકટોક વાપરતોય નથી, પણ જબરજસ્ત કહેવાય નહીં, ફોરેનર ને પણ ગુજરાતી બોલતા કરતી હતી. એ તો ગુજરાતી શીખી ગઈ, પણ આપણે હવે અમુક એ લોકોની સિસ્ટમ શીખવા જેવી છે યાર. સાચું કહું? એટલે ઉદાહરણ તરીકે એજ્યુકેશન સિસ્ટમ યાર. એટલે આવડા નાના છોકરાઓ હોય ને, એ લોકોના હાથમાં પેલું કેલ્ક્યુલેટર આપી દે છે કે ફટાફટ પડાવવામાં ગણી કારો યાર. આપણે 12 ધોરણ સુધી તો કેલ્ક્યુલેટર અડવા નતા દેતા. એ તો આપણા ટીચર્સ એવું કહેતા હતા કે આપણું બ્રેન એ રીતે ડેવલપ થાય એટલા માટે. એ બરાબર છે, પણ આજના જમાનામાં હવે આટલો બધો ફોર્સ ના કરવો જોઈએ. હવે આટલું બધી ટેકનોલોજી છે, પેલા ફટફટ કામ ફટાફટ થવું જોઈએ. હજુ છોકરાઓને હિસ્ટ્રીના પીરિયડમાં હુમાયુનો જન્મ ક્યારે થયો, બાબરનો ક્યારે થયો ને એલેક્ઝાન્ડરનો જન્મ ક્યારે. અલા પણ પેલો છોકરો કઈ સ્કૂલમાં ભણવા આવ્યો કે ડિલિવરી કરવા આવ્યો છે? પણ યાર જે હોય, મને આ વિડીયો જોવાની મજા આવી ગઈ. મને તો લાગે છે આ છોકરી છે ને એકદમ આપણા જેવું જ કરતી હશે. ગુડ નાઇટ નહીં બોલતી હોય રાત્રે. કેમ? એટલે આપણે શું કહીએ છીએ? અમેરિકામાં રાત્રે સુતા પહેલા કે ને ગુડ નાઇટ. બીજે ફોરેનમાં એવું કહેતા હોય સ્વીટ ડ્રીમ્સ. આપણે સુતા પહેલા શું કહીએ? પેલા દરવાજાને તાળું માર્યું. આ શીખી જશે આ છોકરી બધું. પણ યાર મજા આવી ગઈ યાર. વાહ ગુજરાતી, વાહ. Radio City. Radio City Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, આપણે જયારે ગણતંત્ર દિવસની વાત કરીએ છીએ ને, તો આ દેશમાં સૌથી વધારે ગર્વ લેવા જેવું તમે શું માનો છો? બધું મસ્ત જ છે ભાઈ, પણ સૌથી વધારે મને જે સૌથી ગર્વ લેવા જેવું છે ને, એ 2 વસ્તુ. એક તો આ દેશના યુવાનો, અને બીજું આપણું કલ્ચર. કરેક્ટ. યુવાનો છે ને આપણી તાકાત છે, પણ મારા હારા થોડાક ભટકી જાય છે તારી જેમ. શું? મેં શું કર્યું? તું ટ્રાફિક સિગ્નલની લાઈટો નથી સમજતો, પણ છોકરીના આંખના ઈશારા સમજી જાય છે. એવું નહીં બે. એવું જ છે.
અને હું એટલું જ કહું છું કે આપણે બધાએ છે ને ખાલી સેલ્ફ ડિસિપ્લિન રાખવી જોઈએ બસ. સામેવાળાએ કર્યું કે નહીં એ જવા દો, તમે કર્યું ને બસ. બરાબર છે. હમણાં મેં એક જણની ગાડીમાં બેઠો ને તો મેં આમ સીટ બેલ્ટ પહેર્યો તો મને શું કે ખબર, એટલે કાકા રહેવા દો, આગળ 4 રસ્તે કોઈ પોલીસ વાળો નહીં કહે. એટલે પણ મેં કીધું હું પોલીસ વાળા માટે થોડું પહેરું છું, હું મારી સેફટી માટે પહેરું છું. પણ યુવાનોમાં એક વસ્તુ સરસ શું છે ખબર છે, હવે માણસ સવાલ પૂછતો થઈ ગયો. આજે યુવાનો સિસ્ટમને સવાલ પૂછી શકે છે. આજનું યુથ સહેજ પણ ગભરાતું નહીં. સાચું કહું ને, અરે સીબીઆઈ અને સુપ્રીમ કોર્ટને પણ સવાલ પૂછે છે. અને એક આમે હતા, એની માને આદા પાદા કોણ પાદા, આવું કરીને નક્કી કરી નાખીએ કે ગુનેગાર કોણ છે. પણ આ દેશના એક યુવાનોને સલામ છે બેટા, બહુ સારું કામ કરો છો, કરતા રહો આ દેશ માટે. અને એટલા લોકો તમને સલાહ આપશે ને, ઓહો, એટલી બધી ચારે તરફથી સલાહ. ઘણી વાર તો કૂતરું ફસી જાય ને તોય આપણને એવું થાય કે કંઈક એડવાઇસ આપી ગયું. એટલે તમે જે કરો છો બરાબર છે, બસ મહેનત કરો, આગળ વધો. જય હિન્દ. Radio City Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ફોન આવ્યો કાકા. હેલો. અરે ઉપાડવા તો. હલો. હેલો, આ જીજુ છે? લા મહેશ નો ચલા. ઓહો, હું છે કાલાકટ્ટા. અરે જીજુ, એકદમ મજામાં. તમે કેમ છો? અત્યાર સુધી હતો મજામાં. બોલ હવે શું છે? જીજુ, આજે છે ને મેં ફરવા જાઉં છું. હા કઈ? એમાં શું છે, હમણાં ગઈકાલે છે ને હું મારા શેઠના ઘરે ગયો હતો ને, તો મેં એમનું એક બહુ સરસ કામ પતાઈ આપ્યું. એમને છે ને ફર્નિચર માટે સુથારની જરૂર હતી ને, તો મેં એમને બહુ સરસ સુથાર લઈ આપ્યો. તેમના ડબલ બેડનો ખાટલો, પછી ફર્નિચર, બારી બારણા, બધું એકદમ સરસ કામ પતી ગયું. અચ્છા. તો એ શેઠ એટલા બધા ખુશ થયા ને, તો મને બોલાયો અને 1000 રૂપિયા ઇનામમાં આપ્યા. અરે વાહ, ચાલ સરસ. અને પછી મને કે લે આ 1000 રૂપિયા અને ભાભીને પિક્ચર જોવા લઈ જજે અને સારા રેસ્ટોરન્ટમાં જમાડજે. લે. એવું કીધું? હા, એટલે આજે હું તૈયાર થઈને નીકળ્યો જ છું. કઈલા? શેઠના ઘરે. કમ તઈ? એમણે કીધેલું ને ભાભીને લઈને પિક્ચર જોવા જજે ને જમાડજે. અલા ઓ, એટલે તું શેઠની વાઈફને ફરાવા લઈ જાય છે? તો એમણે તો કીધું. લા ડોબા, જોજે કઈ એવું કરતો. એમને એવું થયું હશે કે તું પરણેલો છે એટલે એવું કીધું કે ભાભીને પિક્ચર જોવા લઈ જજે અને જમાડજે. તારે એમની વાઈફને નહીં ફેરવવાની. લાવો જોજે. ઓ મહેશિયા, પણ મેં કઈ પરણેલો છું? હા તે તારા શેઠને નહીં ખબર હોય ને. પણ હા, એ બરાબર. એટલે તું એટલે લિટરલી આમ તું એટલે ત્યાં જતો હતો એમ? તો મન તો એવું મેં તો તૈયાર થઈ ગયો છું. એટલે તું તૈયાર થઈ ગયો છે, તારો શેઠ કપડા ફાડ નાખશે તારા. એટલે શ્યોર ને જીજુ, મારે એમની વાઈફ ને નથી લઈ જવાની. ખરાબ નહીં લાગે ને એમને? લા ખરાબ વાળા મારી નાખશે જોજે. તું ભાઈ તું મારા ઘેર આવતો રહેલા, ભલે તું નથી ગમતો મને, પણ તું ઘેર આવતો રહે. હા, આવું છું. મેં તો એટલો સરસ તૈયાર સેન્ટ બેન્ટ છાંટેલું. હું તો વિચારતો તો જાસ્મીન ફ્લેવર ની અત્તર સારી લાગશે. લા અત્તર સારી લાગશે નહીં, શેઠ પત્તર ફાડી નાખશે. તું ભાઈ ઘેર આવતો રે ને યાર. એના કરતા હું ભાઈબંધો સાથે જતો રહું. હા એવું કર, ચાલ ભાઈબંધો સાથે જતો રહે. અને હાંભળ, તું ભાઈબંધો સાથે રેસ્ટોરન્ટમાં જાય અને જમવાનું પત્યા પછી બધા ભાઈબંધો જો મોબાઈલમાં લાગી જાય ને, તો સમજી જવાનું કે બિલ તારે ભરવું પડશે. અચ્છા, ચાલ મૂકી દે હવે. અને તઈ શેઠના ઘેર ના જતો. ના હવે નહીં જાઉં. હા મૂકી દે. એટલે આ તો યાર આ ખરેખર આ ભોળો છે કે ડોવો મને ખબર નહીં પડતી યાર. બચી ગયો હો આજે. ખરેખર જો એમનો ફોન ના આવ્યો હોત તો યાર આ પહોંચી જાત શેઠના ઘરે. અરે જીજુ કરીને બીજું કરત ને ત્રીજું થાત. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, મારા ભાભી ખરા ને, એમને ફૂડ પોઈઝનિંગ થયું, બીમાર થઈ ગયા, બહાર પાણીપુરી ખાધી હતી. મેં 1000 વાર અત્યારે જોક સ્ટુડિયો પર કીધું છે કે એવોઇડ કરો, બધું બહુ ગંદુ આવે છે લા. મારે તમને ખરેખર એક સવાલ પૂછો છે કાકા, જે કદાચ બધા બહુ લિસનર્સના મગજમાં પણ હશે કે આ લોકો પાણીપુરી બનાવે બરાબર છે, પણ બાથરૂમ ગયા પછી આ લોકો હાથ ધોતા હશે? મને શું ખબર લા, પણ જો મીઠું મરચું લીંબુ મસાલો આમાં જ આખો દિવસ જતો હોય એમનો,
એટલે એટલીસ્ટ બાથરૂમ જતા પહેલા તો એ હાથ ધોતા જ હશે. બહુ ખાય છે હા, પણ છોકરીઓ તો આ કોલેજની છોકરીઓ તો એટલી પાણીપુરી મેં જોયું છે હા, 4 રસ્તે આખી આમ ફૂલ ભીડ હોય છે. હમણાં તને એક બેનનો દાખલો આપું. એક બેન જીવનથી બહુ જ કંટાળેલા, તો ઘરેથી 100 રૂપિયા લઈને ઝેર ખરીદવા ગયા. તો ત્યાં જઈને દુકાનમાં એવું કીધું કે 80 રૂપિયાનું ઝેર આપો અને 20ની પાણીપુરી. જાઓ ને યાર. એટલે આજે એક મસ્તીમાં પણ એક્ઝામ્પલ આપ્યું કે બહુ જ ભાવે છે છોકરીઓને પાણીપુરી તો. પણ એક વાત કહું, આમ ચટાકેદાર તો હોય છે જ યાર. છે તારામાં પણ સ્ત્રીના લક્ષણ તો છે જ, મેં જોયું છે. બે જાઓ ને. ત્યાં આઈબ્રો પણ કરાવી મેં જોયું. બે ના બે, હવે શું તમે શાંતિથી સોંગ સાંભળો બે. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કોણ છે લા? કોણ ઠોકે? એ પેલો અમારો સિક્યુરિટી વાળો છે, બિરજુ. ક્યાં હે બિરજુ? અંદર આવવાનું કેજો તો. હા કે આજા. હું તો લા. મને નહીં ખબર. આજા અંદર આજા. नमस्कार साहब, हाँ नमस्ते नमस्ते. ये किशोर काका को हम अभी बाहर सुन रहे थे रेडियो पे. आप गणतंत्र दिवस की जो बात कर रहे थे साहब, हाँ तो साहब हमारा एक सवाल है आपसे. हाँ क्या? करप्शन के बारे में आपका क्या ख्याल है? करप्शन के बारे में क्या है? एकदम ओपन एंडेड पूछी लीधा. मैं हूँ कहવાનું ला. તમારે જે કેવું હોય કોણ. करप्शन का क्या है अभी है ओछा, अभी बहुत कम हो गया है. अच्छा, पहले क्या था, किसी कागज पे आप वजन रखो ने तो वो अपनी जगह से नहीं हिलता था, पर सरकारी कागज पे अगर आप वजन रखो तो अपनी जगह से फटाफट हिलता है. ये बहुत बढ़िया बोले आप. है ना तारे? चल अब और कुछ है? अरे साहब, हमको हमारे गांव की बात करनी है आपसे. हाँ क्या हमारे लैट्रिन आई थी, गांव का प्रधान खा गया. है? क्या कहूँ के चला? क्या બિરજુ? हमारे लैट्रिन आई थी, गांव का प्रधान खा गया. लेटरिन आई थी गांव का प्रधान का. હું કેવા માંગેલા? એટલે એવું કે છે કે પેલું શૌચાલયનો પ્રોજેક્ટ આવ્યો તો એના ગામમાં, પણ બધા કઈક થયું હશે લોચા, એટલે ફાઇલોમાંથી પૈસા ઉડી ગયા, કોઈ ખાઈ ગયું એમ. लेटरिन आई थी गांव का प्रधान खागा वो बोला है ना? क्या क्या बोलता है? हमारे जो लैट्रिन आई थी, हाँ भाई रहने दे, अभी वापिस मत बोल. वो हो जाएगा. अभी मैं तेरे प्रधान से बात करूंगा. बस चल अभी या तो बाहर जा, अभी वरना चुपचाप बैठ जा, गाने सुन. करो चला आनो तो. બિરજુ हाँ ये जे હોય તું बैठ जा. थैंक यू साहब. પગાડલા ગીત વગાડાને. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને હવે અત્યારે સ્ટુડિયોમાં કિશોર કાકાની સાથે અમારા સિક્યુરિટી વાળા બિરજુભાઈ પણ બેઠા છે. તે અહીંયા હું શું કહું, અહીંયા જ બેસશે. મને શું ખબર, તમે ડાયરેક્ટ પૂછો ને. कैसा है बिरजू? अभी बाहर जाओ अभी सिक्योरिटी में. साहब हमको आपसे एक सवाल है. ना पत्ता જ નથી सवाल. સાંભળો તો ખરા હું કે છે. क्वेरी का मतलब क्या होता है? कैरी का मतलब वो सीजन बाकी है. અરે કેરી નથી કેતો, ક્વેરી. QUERRY. ક્વેરી એટલે સવાલ, પ્રશ્ન. क्वेरी का मतलब क्या होता है? ये सुना ना इसने बोला, क्वेरी का मतलब सवाल. नहीं, हमारी क्वेरी ये है कि हमको क्वेरी का स्पेलिंग नहीं आता है. એટલે આવા બધા ટાઈમ પાસ સવાલો પૂછેલા મને આ માણસ ફ્રી રાખો તમે આને. મને શું ખબર. બિરજુ ક્યાં હે? और स्पेलिंग सीखना है क्वेरी का. કહી દેલા. તમને પૂછ્યું, તમે કોને? क्वेरी QUERRY. चल गेट आउट. अरे वो क्योंकि कितना प्यार. क्यों नहीं ला, क्यूब ला ने હું તો હું ગાંડો થઈ જઈશ લા. કાકા સમજાવો એને તમે. क्यू इंग्लिश में कैपिटल में क्यू लिखने का. क्यों मालूम है? नहीं, हमको नहीं आता है. वो ओ पहले ओ लिखने का, ओ फिर कैसी आड़ी डंडी मारने की, जैसे ओ अक्षर ने बीड़ी पी रखी हो ऐसा. अच्छा, ये गोल करके यू. हाँ अब આ તો આખું લિંક પતાવ છે, આખું સ્પેલિંગ પૂછે છે. फिर यू लिख यू. वो कैसे? આ વોશ બેસિંગ પરથી ઉલ્યુ પડી જાય ને તો યુ અક્ષર નું થઈ. બે આને કેવી રીતે સમજાવું લા? यू ऐसा उल्टा. अच्छा, फिर ई आएगा. ई वो कैसे लिखने का? ई का क्या है, एकदम ऐसे अंदर से लिटी करके सी पाड़ देने का. ई हो गया. फिर डबल आर, 2 पक्षी जैसा चित्र दे चल. हाँ, तो वो डबल आर हो गया. और फिर वाई, वाई वो
उलिया वाला मैंने यू बोला था ना, वो कर और पीछे पूछड़ी बना दे. अच्छा, चल अभी निकल अभी. હવે આ તો કેટલું લાંબુ ચાલેલા. आपको चाय पीना है? कुछ नहीं करना है, तू निकल. वो सामने है ना गणतंत्र दिवस पे वो स्कूल के अंदर वो बूंदी बेच रहे सब लोग. बूंदी जा, बूंदी खा के आजा. आप खाएंगे? બે જાને તારી હું. એ, કાકા ચીડા સોરી તું નીકળ બીરજો. ગીત વગાલા. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. મારી સાથે કિશોર કાકા છે. તારો બિરજુ ફરી આવ્યો. હા, હવે મારું મગજ જશે. જોવા તો દો કોણ છે. યા કમ ઇન. હેલો, અરે કાકી કેમ છો? ક્યાં હતા યાર તમે અત્યાર સુધી? આઈ વોઝ જસ્ટ પાસ અવે ફ્રોમ હિયર. હે અહીંથી પસાર થતી હતી ને. તો ઇંગ્લિશ આવ્યું એકદમ. લેટ મી ફિનિશ. આઈ વોઝ પાસ અવે એન્ડ આઈ વોન્ટેડ રન હસબન્ડ. હું બોલ કઈ ખબર રન હસબન્ડ એમ હસબન્ડ દોડે એમ. રન હસબન્ડ એટલે નાશપતિ લેવાઈ હતી. નાશપતિ એમ તું જપનેલી હો. એકચ્યુઅલી છે ને હું કેમ આવી હતી તમને કહું. પેલું ખબર છે મેં તમારા માટે પેલું સ્વેટર બનાવ્યું હતું ને. હા, માપ વગરનું કોથળા જેવું કઈક સ્વેટર બનાવ્યું હતું તે નથી પહેરવાનો. અરે પહેરવાની જરૂર પણ નથી. મેં એકચ્યુઅલી શું કર્યું ખબર છે? સ્વેટર હોય ને એને 3 ભાગમાં કાપી નાખ્યું. સ્વેટર કાપી કાઢ્યું તે. સાંભળો જ ખરા. અને સ્વેટરના ટુકડા 3 પંખાની પાંખ પર લપેટી દીધા. હવે તમે જોજો ગરમ હવા આવશે. બે તારી હમણાં બે તું આવું બધું ના કરલી. ક્રિએટિવિટી. ચાલ હવે. Radio